હજુ 10 વર્ષ હું જ લીડર, મારી અસલ ઉંમર તો ભત્રીજાને મમતા બેનર્જીનો મોટો ઝટકો। પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીમાં મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક વચ્ચે મતભેદની ખબર સામે આવી રહી છે। એવા પણ વાવડ છે કે અભિષેક બેનર્જી પાર્ટીમાં મુખ્ય પદ ઈચ્છે છે, પરંતુ મમતા બેનર્જીએ હાલ ભત્રીજા માટે ફક્ત રાહ જોવાનો જ વિકલ્પ રાખ્યો છે। તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણીને લઈને કહ્યું કે પાર્ટીના કાર્યકર્તા મારો જન્મદિવસ ઉજવે છે, પરંતુ મારી જન્મતિથિ નક્કી જ નથી। મારી ઉંમર તો સર્ટિફિકેટ પર 5 વર્ષ વધારે લખી છે। આ સિવાય મમતા બેનર્જીએ મીટિંગમાં કહ્યું કે હજુ હું 10 વર્ષ સુધી સક્રિય છું અને પાર્ટીની કમાન મારી પાસે જ રહેશે। મમતા બેનર્જીની આ ટિપ્પણી બાદ ચર્ચા તેજ થઈ છે કે શું દીદીએ ભત્રીજાની વધતી મહત્વાકાંક્ષાઓ પર લગામ લગાવવા માટે આ નિર્ણય લીધો છે। મમતા બેનર્જીએ કહ્યું, દરેક મારો જન્મદિવસ ઉજવે છે, પરંતુ મારી જે જન્મતિથિ મનાવવામાં આવે છે ત્યારે હું નહોતી જન્મી। તે સમયે ઘરે જ બાળકો પેદા થતા હતા। મને ઘણા લોકો જન્મદિવસની શુભકામના આપે છે, પરંતુ મારી જન્મ તારીખ નથી। મારા માતા પિતાએ બર્થ સર્ટિફિકેટમાં આ તારીખ લખાવી દીધી હતી, જેને આજે મારા જન્મની તિથિ માનવામાં આવે છે। જો કે આમાં કંઈ ખોટું નથી। પહેલાના સમયમાં આવું જ થતું હતું। લોકો સમય વગેરે પર વધારે ધ્યાન આપતા નહોતા। હોસ્પિટલમાં બાળકોનો જન્મ થતો નહીં, પરંતુ ઘરમાં જ બાળકો પેદા થતા હતા। મેં એક પુસ્તકમાં પણ મારા જન્મ વિશે લખ્યું છે કે કેવી રીતે મારા શાળા પ્રવેશ વખતે જન્મ તારીખ લખાવવામાં આવી હતી। રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જીએ 10 વર્ષ એક્ટિવ રહેવાની વાત કહી તો અભિષેક બેનર્જીએ પાર્ટીમાં દીદી સાથેના મતભેદોનો ઇનકાર પણ કર્યો હતો। અભિષેક બેનર્જીએ કહ્યું કે પરિવારમાં આવું થતું રહે છે। જ્યારે કોઈ રાજકીય પાર્ટી વધે છે અને મોટી થાય છે તો આવા કિસ્સા સામે આવે છે। શું ભાજપ અને સીપીએમ વચ્ચે કોઈ મતભેદ નથી? પરિવારોમાં પણ આંતરિક મતભેદ હોય છે। હજારો પાર્ટી કાર્યકર્તા છે, તેથી એકબીજા વચ્ચે થોડો ઘણા અંતર મતભેદ હોવા વ્યાજબી છે। શું વર્ક પ્લેસ પર કર્મચારીઓમાં મતભેદ નથી થતા? પરંતુ તેનો અર્થ એવો નથી કે જેના મનમાં જે આવે તે કરવા લાગે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।